સુરત શહેરમાં હજીરા વિસ્તારમાં અલગ અલગ રિલાયન્સ, IOCL, ONGC વગેરે જેવી કંપનીઓની ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચાડે કે ઓઇલ ચોરીના બનાવો બનતા હતા. પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં પકડાયેલ આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડીને અમદાવાદથી દબોચી લેવામાં આવ્યો છે. સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો મુનેશ ગુજ્જર ઉર્ફે ફીજી, નિશાત કર્ણિક તથા વસીમ કુરેશી વગેરેની મદદથી યુઝડ ઓઇલ ખરીદતો અને વેચતો. ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ બની જતા પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું શરૂ કરેલ અને ચોરી કરેલ ઓઇલ રોડ બનાવવામાં, ઈંટોના ભઠ્ઠામાં, બોઇલરમાં તથા ઘણી ફેક્ટરીમાં વપરાતું હોય તેવો વેચાણ કરી દેતા હતા. આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બહરોડ, બ્યાવર, બર તથા હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના, ગજ્જર તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા, વર્ધમાન નગર વગેરે જગ્યાએથી અંદાજિત 400 કરોડની IOCLની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે. આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત ATS દ્વારા GUJCTOCનો ગુનો પણ દાખલ કરેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી સંદીપ વિજેન્દ્ર ગુપ્તા, જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે, જે ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં, અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં, રાજસ્થાનમાં, યુપી, વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે. આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે, તે શંકાના આધારે કાલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરમાં એની સંડોવણી મળી જણાઈ આવેલ છે. રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા, બર જિલ્લા, બલપત પાસે એક IOCLની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું. જે પાઇપલાઇનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજિત 50 થી 100 મીટર આગળ HPCLનો પેટ્રોલ પંપ હતો, ત્યાં સુધી આ લાઈન લાંબી થતી હતી. પેટ્રોલ પંપ બંધ હતો. 3 મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થયું કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે, પણ ત્યાં IOCLની પાઇપલાઇનમાંથી પાઇપલાઇનનું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા, જેને SOG ATS રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું. આ એમાં પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી, પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદથી ધરપકડ કરી અને રાજસ્થાન ATSને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે. સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો 2006 થી લઈ 24 સુધી અંદાજે 18 વર્ષમાં 20 થી 25 ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે. એમાં રાજસ્થાનમાં અંદાજે 10 થી 12 પંચરો છે, યુપીમાં છે, વેસ્ટ બંગાળમાં છે, ગુજરાતમાં પણ એનું ખેડા, મોરબી, ગુજરાત ATS દ્વારા એની ઉપર જે ગુપ્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને 2 થી 2.5 વર્ષ સુધી જેલમાં રહેલો હતો. તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો. સંદીપ ગુપ્તાનું એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન, ઓઇલ કંપનીની પાઇપલાઇનથી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે. ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું, ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન, IOCની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા. અને આવા 15 થી 20 કન્ટેનરો, જેની અંદાજિત કિંમત 50 લાખ જેવી થાય, એવા 15 થી 20 કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા. અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં, હરિયાણા, યુપી વગેરેમાં પકડાયેલો છે. જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુ રોડ, બેરોડ, બ્યાવર, હરિયાણામાં સોનીપત, રોહતક, ગોંડના, જજ્જર, અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે. અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો 400 થી 500 કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાયેલાની એનું નામ ખુલી ચૂકેલું છે.